નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જનમિત્ર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ભુજથી અમારા સંવાદદાતા ગનીભાઈ સુમરા સાથે। ગઈકાલે મુસ્લિમ બિરદદારો દ્વારા મોહરમ મહિના 10મા દિવસે ભુજના અલગ અલગ વિસ્તારમાંથી જુલુસ કાઢવામાં આવ્યા। ઇસ્લામિક પહેલા મહિનો કહેવાય 1 તારીખથી મોહરમના 10મી તારીખ સુધી રાત્રિ સમય નિયાઝ અને તકરીરનું આયોજન કરવામાં આવે છે અને સાંજના સમય યાદે હુસેન માટે શરબત અને દૂધ કોલ્ડ ડ્રિંક્સ જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે। મોહરમના 10મા દિવસે જુલુસ કાઢવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના પીર નાકા પાસે તાજિયા કમિટી દ્વારા જુલુસ કાઢવામાં આવ્યો। ભુજના ઘણા સમયથી માનવ સેવા સાથે સંકળાયેલા એવા પ્રબુદ્ધભાઈ મુસવરનું તાજિયા કમિટી દ્વારા સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું। ભુજ એક પાર્ટ નગર કહેવાય અને આ જુલુસ સાથે હિન્દુ મુસ્લિમ સાથે રહી અને ભાઈચારા સાથે જુલુસ કાઢવામાં આવે છે તેવો પ્રબુદ્ધભાઈ મુનવરે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનમિત્ર ન્યૂઝ રમેશ સત્યની સાથે। કચ્છનું પાટનગર ભુજ શહેર જે આખા કચ્છને પ્રેરણા પૂરી પાડે। ભુજમાં જે પણ કાર્યક્રમ યોજાય એની અસર કચ્છના ગામડાઓ અને શહેરોમાં પડે। એવા ભુજ શહેરની અંદર હર હંમેશ કોમી એકતા અને ભાઈચારા સાથે સામાજિક ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય છે। આજે મોહરમનો તહેવાર કોમી એકલાસ અને ભાઈચારા સાથે ઉજવાયો છે। મોહરમ નિમિત્તે તાજિયા ઘોડા જે નીકળ્યા એનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું અને ભીડ ચોકમાં એક સરસ મજાની માહોલ વચ્ચે જુદા જુદા કાર્યક્રમો યોજાયા। તાજિયા કમિટી દ્વારા વિશિષ્ટ અને સારા એવા કાર્યક્રમોનું આયોજન થયું। મારું કહેવાનું એ છે કે ભુજ શહેર એ હંમેશા કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને આખા કચ્છને પ્રેરણા પાડતું હોય છે। હર હંમેશ કોમી એકતા અને ભાઈચારા સાથે આપણે સામાજિક હોય ધાર્મિક હોય બીજા કોઈ પ્રસંગ હોય એ ભુજ શહેરની અંદર અમે હર હંમેશા સાથે મળીને ઉજવતા હોઈએ છીએ અને કચ્છમાં એની હંમેશા પ્રેરણા પૂરી પાડતા હોઈએ છીએ। આજે મોહરમ નિમિત્તે ભુજ શહેરની અંદર ભીડ ગેટથી જે તાજિયા પસાર થયા એમનું તાજિયા કમિટી દ્વારા અને સર્વે ભુજ શહેરના આગેવાનો એમના દ્વારા સન્માન કરવામાં આવ્યું અને આ એક કોમી એકતા અને ભાઈચારાનો અનોખો પ્રસંગ હતો કે જેમાં હિન્દુ મુસ્લિમ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહી ને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા। મારું નામ રફીક બાવા, ભુજ શહેર તાજિયા કમિટી। આજે યાદે કરબલાની યાદમાં આજે હુસૈન રઝિયલ્લાહુ તાલાની યાદમાં આજે તાજિયા જલુસ વીર આઝાદ ચોકથી કાઢવામાં આવે છે જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ કોમી એકતા અને ભાઈચારાથી હર હંમેશની જેમ પૂજે છે કે આજે આ સાલ પણ કોમી એકતા અને ભાઈચારાથી અત્યારે તાજિયા જલુસ નીકળી ચૂક્યો છે અને મોડી રાતના પૂરો થશે। તેમાં સર્વે આગેવાનો હિન્દુ મુસ્લિમ અને ભુજ શહેર અને ભુજની આજુબાજુની હિન્દુ મુસ્લિમ પ્રજા આખી પ્રજા અહીંયા જોડાણી છે। અત્યારે 54 તાજિયા અહીંયા છે નાના મોટા બધા અને જાહુસેનના નારા સાથે ભીડ આઝાદ ચોકથી